નમસ્કાર મિત્રો, અટી ફટ્ટી વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સવારમાં આપણે ખેતરે આવ્યા છીએ. ખેતરમાં મિત્રો આજે આપણે એરંડા સોંપવાના છે, એટલે આખા ખેતરમાં એરંડા સોંપવાના છે. એટલે અમે કેવી રીતે એરંડાની વાવણી કરીએ છીએ વિડીયો જોતા રહો મિત્રો. પણ હવે પહેલાં તો મિત્રો જો તમે જોઈ શકો છો, આ ખેતરમાં એક લાકડું છે, એને અમે ઉત્તર ગુજરાતમાં ઓતર કહીએ છીએ. એને ચાર નહીં 2 દોતા છે, તમને બતાવું કેવા છે, પછી તમને આગળ વાત કરું. જો મિત્રો આ છે, આને અમે વતર કહીએ છીએ બરાબર. એક દોતો આ રહ્યો બરાબર, એક આ દોતો રહ્યો બરાબર, એક આ બીજો રહ્યો મિત્રો. આ 2 દોતા છે, એ 2 દોતાના અંતર મારે મિત્રો આ દોતો અને એક આ દોતો, એક આ ફોડું રહ્યું બરાબર. કારણ દોતો ગાલવો હોય લાકડું તો બીજું આવી શકે, પણ અમે ગાલ્યું નહીં. આ દોતાનું અંતર રાખવાનું છે મિત્રો અમારે 5 ફૂટનું અંતર, અને સોંપવાના છે એરંડા. હવે મિત્રો આપણે હાથમાં ઓતાર લઈ લીધો છે અને ખેંચવાની શરૂઆત કરીએ. જુઓ પાછા પગે તણવાની શરૂઆત થઈ ગઈ. હવે આખા ખેતરમાં પાછા પગથી જ તણશું આપણે. હા જો એ આ પાટો દોર્યો, એક બીજો આ દોર્યો બરાબર. હવે આડો તણવા ઓમ તણાઈ ગયો છે. જો આ લીટો થઈ ગયો છે આખા ખેતરમાં. જો આ થઈ ગયો. હવે ઓમ કરવાની તૈયારીઓ છે. આ પહેલું લીટું નાખ્યું આપણે. જો અને એરંડા સોંપવાના છે, એટલે આખા ખેતરમાં એમ કરીને અમે લીટો સોંપી નાખીએ. અને 2 લીટોના વચ્ચે 5 ફૂટનું અંતર છે, અને એટલા એરંડા સોંપવાના છે. તો હું ચોકડી પાડું છું. ચોકડી હું કેવી રીતે પાડું છું તો બતાવું વિડીયો જોતા રહો મિત્રો. અમારા બધા બાળકો શાળામાં જતો, ચેતન બાદ અમારા પાસે આવશે ડાયરેક્ટ. સહીની જાન્યુઆરી કરીને આવ્યો હે લે ઉભી છે. શું કર્યું ગરબાનું હા? ફોન પીવે મિત્રો. આપણે વતર ખેંચતા આટલા આવી ગયા છીએ. તો સોકડી પાડી, એ આટલા સોકડી પાડી છે મિત્રો. બીજી આ સોકડી પાડી, આ પાડી, આ ટાઈપની આખા ખેતરમાં સોકડી પાડવાની શરૂઆત થઈ ગયેલી છે મિત્રો. તો મિત્રો આપણે આખા ખેતરમાં વધારે તણી રહ્યા. હવે એરંડો કેવી બિયારણ લાગે તમે બતાવું વિડીયોના માધ્યમથી. વિડીયો જોતા રહો મિત્રો.
જો મિત્રો આપણે બિયારણ લાવ્યા છીએ ગોરાબીની ગુજરાત રાજ્ય બીજ નિગમનું બિયારણ છે મિત્રો. બીજ ભવન સેક્ટર 10-1 ગાંધીનગર 38-20-10 અને જો મિત્રો 9 નંબર છે. જે આપણે 7 નંબર વેરાયટી આવતી એનાથી આ રહી 9 નંબર સુધારી 9 નંબર કરી છે. આ રહી કોઈક 20 મણ કે 25 મણ ઉતાર વધારે હાલે. જે 7 નંબર હતી એ જ છે પણ એનું સુધારી 9 નંબર કરી દીધી છે. અને આ ખેતરમાં મિત્રો સોંપવાની આપણે શરૂઆત કરી દઈએ. જો મિત્રો એરંડાનું બિયારણ આવું છે. એરંડા જો દોણોમાં આવા દેખાય છે, તમે જોઈ શકો છો. શું આ ટાઈપ આવું સોંપવાની શરૂઆત કરી દઈએ આપણે. જો મિત્રો આ બધા સોંપવાની શરૂઆત કરીએ છીએ આપણે. મિત્રો આપણે એક ખેતર સોંપી રહી, આ એક ખેતર સોંપી રહ્યા અને બીજા ખેતરમાં સોંપવાની શરૂઆત થઈ ગઈ છે. જો મિત્રો આપણે ઝાલર લાવીએ છીએ સબ્જી બનાવવા માટે. તો આ ઝાલરોમાં સોંપવાના છે એરંડો ભેગા. મિત્રો અમે આખા ખેતરમાં એરંડા સોંપી દીધા. આ ખેતર અને પેલું ખેતર જો અમે ઘેર દેવાની તૈયારી કરી છે. અને અમારા ઉત્તર ગુજરાતમાં બધા એરંડા આ ટાઈપ જ સોંપીએ છીએ. બધી પબ્લિક આ ટાઈપ જ 5x5નો ગાળો રાખી, ઘણા તો 100x100નો ગાળો રાખી સોંપું છું. અને આટલો મિત્રો વિડીયો સમાપ્ત કરું છું. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ, આવજો.